ખોટા વચનો આપીને એકવાર પદ મેળવી શકાય છે, પરંતુ એ પદ મેળવ્યા પછી સમાજ અને વિસ્તારને ખ્યાલ આવ્યો કે આ બધી જ બાબતો ખોટી અને વાહિયાત છે. જૂઠું બોલવાની એક પ્રયોગશાળા અને એમને એના નીચેના એવા લોકોને તૈયાર કર્યા. મને ગર્વ છે કે સુરત શહેરની અંદર 120 સીટ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જીતી રહી છે. આપ એટલે જૂઠી પ્રયોગશાળા. હું ઘણીવાર કહું છું કે કોઈ અમારી પાસે ખોટી ડિમાન્ડ કરે એટલે હું એમ કહું, હું કેજરીવાલ નથી, જૂઠો માણસ, કે કેજરીવાલ ગમે એને હા પાડી દે, અમે ના પાડી. મનોજ સોરઠિયા શું કોઈ પણ આવે એનો એક ચૂંટાયેલો માણસ ક્યારેય મેયર ન બની શકે. દરેક જગ્યાએ આપ રૂબરૂ સાંજના જાઓ અને આપના કાર્યાલય પર જાઓ, બધું ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. અને 5 જણા ચૂંટાય અને મેયર બની જ ન શકે. એટલા માટે કહું છું કે આપ એ જૂઠાણાની પાર્ટી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતમાં સૌથી રસપ્રદ ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપ એક્શનમાં. રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ મેદાનમાં. પ્રફુલ્લ પાનસરિયાએ ભાજપના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. ન્યૂઝરૂમ ગુજરાત સાથે પ્રફુલ્લ પાનસરિયાએ કરી ખાસ વાતચીત. આમ આદમી પાર્ટી પર પણ કર્યા આકરા પ્રહાર અને કહ્યું કે સુરતમાં 120 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. પ્રફુલ્લ પાનસરિયાએ આપને કહી જૂઠી પ્રયોગશાળા. મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આડકતરી રીતના આપ પર કર્યા પ્રહાર. મેયર બનવા માટે બહુમતી જોઈએ, આપ પાસે ન હોવાની પણ વાત પાનસરિયાએ કરી. વરાછા અને કતાર ગામને સિવાય આપ ક્યાંય દેખાતી ન હોવાની વાત પ્રફુલ્લ પાનસરિયાએ કરી. જે ચૂંટણીનો જંગ એ સુરતમાં સૌથી રસપ્રદ જોવા મળી રહ્યો છે. ત્રિપાખ્યા જંગ વચ્ચે સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા જેઓએ આકરા પ્રહારો કરતા અને આમ આદમી પાર્ટી ઉપર સીધું નિશાન સાધતા શું કહ્યું આવો તે પણ જોઈએ. સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે અને આ પ્રચાર પ્રસારની અંદર જે વિસ્તારની અંદર સતત વર્ષોથી પાટીદાર સમાજના ધારાસભ્યો ચૂંટાતા આવે છે એ વિસ્તારની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ એ દબદબો યથાવત રાખવા માટે ફરી એકવાર ડોર ટુ ડોર પ્રચારની શરૂઆતો કરી. તમામની વચ્ચે આપણી સાથે વાતચીત કરવા માટે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા છે. સીધી વાત તેમની સાથે કરીએ. પ્રફુલ્લભાઈ, સુરતની અંદર ભાજપના તમામ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારની અંદર નીકળી ચૂક્યા છે. વર્ષ 2021ની અંદર જે પરિણામ આવ્યું હતું તેમાં સુરતની અંદર ભાજપની મહાનગરપાલિકા તો બની હતી, પણ ભાજપના કાર્યકર્તાઓની અંદર ક્યાંક એટલી ખુશી નહોતી જોવા મળતી, કેમ કે 27 સીટો સાથે આમ આદમી પાર્ટી હતી. આ વખતે કઈ રણનીતિ અને કઈ રીતે મેદાનમાં ઉતરવાના છો? રાજનીતિમાં શોર્ટકટ કરીને ખૂબ ખોટા વચનો આપીને એકવાર પદ મેળવી શકાય છે, પરંતુ એ પદ મેળવ્યા પછી સમાજ અને વિસ્તારને ખ્યાલ આવ્યો કે આ બધી જ બાબતો ખોટી અને વાહિયાત છે. એમના 2-3 કોર્પોરેટરો લાંચમાં પકડાઈ ગયા છે, જેલમાંથી છૂટીને આવ્યા છે. આપ એટલે જૂઠું બોલવાની એક પ્રયોગશાળા અને એમને એના નીચેના એવા લોકોને તૈયાર કર્યા કે જે જૂઠું બોલીને, પરંતુ હવે એ કોઈ વાત સ્વીકારવામાં નથી. મને ગર્વ છે કે સુરત શહેરની અંદર 120 સીટ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જીતી રહી છે. અમારા ચૂંટણી પ્રચાર, હું કહું છું એમ નહીં, તમે વીડિયાએ આજે આમ હું બોલું છું ને જોડે જોડે તમે ચેનલમાં મૂકી શકશો. 500 જણા ડોર ટુ ડોર પ્રચારમાં સ્વયંભૂ સોસાયટીમાંથી લોકો જોડાય છે. દરેક વોર્ડની સ્થિતિ આ રીતની પ્રચંડ ભારતીય જનતા પાર્ટી સાથે છે, કારણ કે સુરત શહેર એ દુનિયાનું સૌથી વિકસિત શહેરમાં 10 શહેરોમાંનું એક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે તમામ ભૌતિક સુવિધાઓ જે સુરત શહેરે પૂરી પાડી છે એ દુનિયાના બધા જ વિકસિત શહેરોમાં એ નંબર 1 છે. સ્વચ્છ શહેર છે. અમને ગર્વ છે કે આપણે સુરત શહેરમાં રહીએ છીએ અને ગુજરાતમાં રહીએ છીએ. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના એ મેયર અને આખી ટીમ જ્યારે સુરતના સર્વાંગી વિકાસ માટે જે બેડું ઝડપું હતું
એ બીડું આગળ વધવાનું છે એનો અમને વિશ્વાસ છે. પ્રફુલભાઈ, એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ખાસ એ મેસેજ પાટીદાર વિસ્તારોની અંદર જ ફેરવવામાં આવે છે વિપક્ષી પાર્ટી તરફથી કે અમે મનોજ સોરઠિયાને મેદાને ઉતાર્યા છે, તમે એને જીતાડો, મેયર બનાવવા છે. શું ખરેખર એવી વાસ્તવિકતા હોય કે કોઈ એક વોર્ડની અંદરથી 4 ઉમેદવાર જીતે અને એને મહાનગરપાલિકાના મેયર બનાવી શકાય? એ જ કહું, આપ એટલે જૂઠી પ્રયોગશાળા. હું ઘણીવાર કહું છું કે કોઈ અમારી પાસે ખોટી ડિમાન્ડ કરે એટલે હું એમ કહું, હું કેજરીવાલ નથી, જૂઠો માણસ, કે કેજરીવાલ ગમે એને હા પાડી દે, અમે ના પાડી. કારણ કે લોકોને ગેરમાર્ગે દોરવા એ એક પણ મોટું પાપ છે. મનોજ સોરઠિયા શું કોઈ પણ આવે એનો એક ચૂંટાયેલો માણસ ક્યારેય મેયર ન બની શકે. પ્રચંડ બહુમતીથી આ ચૂંટાવા જોઈએ. એમની કોર્પોરેટરની સંખ્યા મજબૂત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેયર બનવાના છે. સૌને ખ્યાલ છે. પૂરા વરાછા કતારગામને બાદ કરતાં ક્યાંય આપ દેખાતું પણ નથી ને અહીંયા પણ નથી દેખાતું. માત્ર સભા કરીને એના માણસો જે ભાડે રાખેલા 500 રૂપિયા આપીને આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ 500 જણા જાય, અમને એની રોજની જે મજૂરી ચૂકવીને જે લાવી રહ્યા છે એથી લોકોને ખબર પડી ગઈ. ને જ્યારે ભારતીય જનતા પાર્ટીના આ વિશાળ કાર્યાલયની અંદર સાંજે 2 થી 5 હજાર માણસો તો વિસ્તારના લોક સંપર્ક માટે અહીંયા આવે, સામેથી સમર્થન કરવા. એની એ જ રીતે યોગી ચોકમાં પણ પ્રચંડ બહુમતી સાથે અને સીતાનગર ચોક એમ વોર્ડ નંબર 4, 5 વરાછા વિધાનસભા, કતારગામ વિધાનસભા હોય અને મોટા વરાછા, દરેક જગ્યાએ આપ રૂબરૂ સાંજના જાઓ અને આપના કાર્યાલય પર જાઓ, બધું ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. ક્યારેય કોઈ શેખસલીના વિચારો બંધ કરે. મેયર નહીં, તમે ચૂંટાવાના જ નથી તો મેયરનો પ્રશ્ન ક્યાં રહેવાનો છે? અને 5 જણા ચૂંટાય અને મેયર બની જ ન શકે. એટલા માટે કહું છું કે આપ એ જૂઠાણાની પાર્ટી છે. જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાની આ એક પ્રયોગશાળા દિલ્હીમાં સફળ નહીં થઈ. હવે ગુજરાત વગેરેમાં લાવ્યા, પણ અહીંયાની ગુજરાતના તમામ પરિવારજનો ખ્યાલ છે કે આપવાળા જૂઠા છે. એક છેલ્લો સવાલ, તમારી વાત સાથે હું આગળ વધું છું. જે તમે કહ્યું કે જૂઠાણાની વાતો ફેલાવે છે, શિક્ષિત અને ઈમાનદાર નેતા ઉતારવાની વાત કરતા હતા એ લોકો. સુરતના અંદર પણ એટલા ઉમેદવારો જે ઉતાર્યા છે જેમાં 2-3 લોકોની સામે તો ભ્રષ્ટાચારની ફરિયાદો પણ થયેલી છે. દરેક ક્ષેત્ર પર મેં કહ્યું એમ ભ્રષ્ટાચારની ફરિયાદો. કોઈ શિક્ષિત પહેલાં નથી, શિક્ષિત તો અમે પણ છીએ. અમે પણ 2 પહેલાંમાં માસ્ટર, અમારા 4 ઉમેદવાર જે અહીંના જ વાત કરું, અહીંયા જ તમે અમારે પેમ્પલેટ છપાયું, અમારા 3 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે અને એક 12 પાસ છે, સમજો. તો આ વાત શિક્ષિત તો અમે છે અને શિક્ષિતતા સાથે દીક્ષિત છે અમારા ઉમેદવાર. નાના ઘરથી આવેલા લોકો સુધી સેવા કરીને અહીંયા પહોંચેલા આ ઉમેદવારો છે. નહીં કે એને વાવાઝોડું કરીને જૂઠું બોલાવીને ટિકિટ આપીને ચૂંટાવી દે, એ નથી. વર્ષોની તપશ્ચર્યા પછી અહીંયા એ લોકો આવ્યા. કાવ્યાબેન પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા. આ બીજી વાર કોર્પોરેટર બની રહે. એમ અમારા સુરેશભાઈ, બેનશ્રી મકવાણાબેન, અમારો વિશાલ નવો યુવાન, એક આદિવાસી પરિવારનો હોનહાર નવા યુવાનને અમે તક આપી છે. અને દરેક સમાજનું નેતૃત્વ એક સહી દિશામાં થાય, દરેક સમાજ સાથે જોડે, સમાજની એકતા થાય, એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે ને એમાં અમે સફળ રહ્યા છીએ. આભાર પ્રફુલભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હતા રાજ્ય સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, જેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર માત્ર જૂઠાણું ફેલાવે છે ને જેના કારણે આ વખતે સુરતની જનતા અને સુરતના લોકો એ જૂઠાણા તરફ નથી જવાના. ઈમાનદાર હોવાની વાતો કરતી પાર્ટી એ ભ્રષ્ટાચાર કરી રહેલા લોકોને ટિકિટ આપે છે, જે ઉઘાડું પડ્યું હોવાની પણ વાત કરી છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.